ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિઅંગી વનસ્પતિઓ વિશે વાત કરેલી હતી. આજે આપણે અનાવૃત બીજધારી નવા એક ટોપિકની શરૂઆત કરવાની છે. થોડું જુદાપણું જે છે અનાવૃત બીજધારીમાં જોવા મળશે અન્યની સાપેક્ષ. તો વાત કરીએ આજે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે. તો અનાવૃત બીજધારી અંગ્રેજીમાં જિમ્નોસ્પર્મ તરીકે ઓળખાતી વનસ્પતિ છે. અંગ્રેજી શબ્દ એટલા માટે કારણ કે આપણે અર્થ સમજવાનો છે. આ શબ્દ બે ઘટકોનો બનેલો છે. એમાં પહેલું છે જિમ્નોસ એટલે કે નગ્ન અથવા તો ખુલ્લા, અને બીજા નંબર ઉપર છે સ્પર્મા એટલે કે બીજ. આખાનો સમન્વય કરીએ તો એનો અર્થ એવો થાય કે એવી વનસ્પતિ કે જે ખુલ્લા બીજ ધરાવે છે. ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિઓ જિમ્નોસ્પર્મ્સ તરીકે ઓળખાશે. એટલે કે બીજ જે છે એ બીજાવરણ નહીં ધરાવે. બીજ બીજાવરણ ધરાવતું નથી. બીજાવરણ એટલે બીજની ફરતે આવેલું આવરણ. જે ફોતરા જેવું હોય. તો અહીંયા બીજાવરણ એટલે કે બીજની ફરતે આવેલું આવરણ જોવા મળશે નહીં, ગેરહાજર હશે. આ જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતાઓ છે. બરાબર. આગળ વાત કરીએ એટલે કે અંડક જે છે, બીજો એક શબ્દ અંડક. આ અંડક જે છે બીજાશયની દિવાલ પર અનાવૃત સ્વરૂપમાં જોવા મળશે. અંડક બીજાશયની દિવાલમાં અનાવૃત રીતે જોવા મળશે. આ બધા શબ્દ જે છે આપણે ચેપ્ટર 5 માં ભણશું. બીજાશય જે છે એ માદા ઘટકનો એક ભાગ છે. બરાબર. તો અંડક બીજાશયની દિવાલમાં અનાવૃત રીતે જોવા મળશે. બીજું કે અંડક જે છે એ ફલન પહેલા અને ફલન બાદ. ફલન પહેલાનો અર્થ એવો થાય કે ફલનની પ્રક્રિયા પૂર્વે, ફલનની પ્રક્રિયા પહેલા, અને ફલન બાદ એટલે કે ફલનની પ્રક્રિયા બાદ અનાવૃત સ્વરૂપમાં જોવા મળશે. અનાવૃત જ જોવા મળશે. બીજું કે પશ્વ ફલન બાદ પણ, પશ્વ ફલન બાદ એટલે કે ફલનની પ્રક્રિયા પછી અથવા તો ઉપર જે લખ્યું એ રીતે આવા સંજોગોમાં પણ બીજ જે છે અનાવૃત એટલે કે બીજ જે છે એ બીજાવરણ ધરાવશે નહીં. બરાબર. આ બધી લાક્ષણિકતાઓ છે. આગળ વાત કરીએ કે હવે એનું કદ કેવું છે. અનાવૃત બીજધારી વનસ્પતિના કદ વિશે વાત કરીએ તો મધ્યમ કદ અને ઊંચા કદના વૃક્ષો અને શૂપો ધરાવે. વનસ્પતિની ત્રણ અવસ્થા સમજી લઈએ આપણે. તો વનસ્પતિઓની અવસ્થા સૌથી પહેલા આવે છોડ, પછી આવે શૂપ અને છેલ્લે આવે વૃક્ષ. છોડ જે છે એ સૌથી ઓછી ઊંચાઈ ધરાવે. સૌથી ઓછી ઊંચાઈ ધરાવે. વૃક્ષ જે છે એ સૌથી વધુ ઊંચાઈ ધરાવે. અને શૂપ જે છે એ મધ્યમ સ્તર ઊંચાઈ ધરાવશે. એમ પણ કહી શકાય કે શૂપ જે છે એ છોડ કરતા વધારે અને વૃક્ષ કરતા ઓછી ઊંચાઈ ધરાવે. તો આ રીતે કદ જે છે એ તમને આપેલું છે. આગળ વાત કરીએ તો એના કેટલાક ઉદાહરણ કે ભાઈ ઊંચું કદ છે એના ઉદાહરણો કયા કયા છે. તો એના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો
સિકોયા સિમ્પરવિરેન્સ કે જેનું બીજું નામ છે રેડવુડ. આ ઊંચામાં ઊંચું વૃક્ષ છે, ઊંચામાં ઊંચું અનાવૃત વૃક્ષ. અને નાનામાં નાનું ઝામિયા પિગ્મી, ઝામિયા પિગ્મિયા નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ. ઊંચામાં ઊંચું વૃક્ષ રેડવુડ અથવા તો સિકોયા સિમ્પરવિરેન્સ બુકમાં આપ્યું છે, ઝામિયા પિગ્મિયા બુકમાં નહીં આપ્યું, એટલે એડ કરજો. સાથે સાથે મૂળ જે છે, હવે આ વનસ્પતિઓના મૂળ વિશે વાત કરીએ. મૂળ તો મૂળ જે છે એ સોટીમય હોય છે, સોટીમય મૂળ એટલે કે ટેપ રૂટ કહેવામાં આવે અંગ્રેજીમાં. તો ટેપ રૂટ શું છે? એટલે કે મૂળનો આકાર સોટી જેવો હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે દોરીને સમજાવીએ કે આ રીતે જમીન છે, તો જમીનમાંથી આવી રીતે સોટી જેવું મૂળ જે છે એ બહાર આવશે, જમીનમાં દાખલ થશે. અને આવી રીતે એની શાખાઓ જે છે અથવા તો મૂળ તંતુઓ જેને કહેવામાં આવે એ પડશે. તો આ થઈ ગયું સોટીમય મૂળ તંતુ. બરાબર, સોટીમય મૂળ જે છે એ ધરાવશે. આવા પ્રકારનું ચેપ્ટર 5 ની અંદર આપણે જોશું કે આને સોટીમય મૂળ કહેવામાં આવે. સાથે સાથે પાઇનસ જે છે એ કવક તંતુ ધરાવશે. કવક તંતુ ઉદાહરણ લખી નાખીએ પહેલા. પાઇનસ કવક તંતુ શું છે? તો કે મૂળ અને ફૂગ નું જોડાણ કવક તંતુ તરીકે ઓળખાય. બરાબર, અહીંયા બેયને ફાયદો થાય, મૂળ અને ફૂગ બંનેને. ફૂગને મૂળ પોષણ આપે, જેમ કે ફૂગ પોતે સ્વયં પોષી નથી, અને ફૂગ જે છે એ જમીનમાંથી પોષક ઘટકો અને ખનિજ સારો મૂળને આપશે. એટલે આ બંને વચ્ચેનો સંબંધ જે છે એને સહજીવી સંબંધ કહેવાય. એટલે એવો સંબંધ કે જેમાં બંને બાજુથી પ્રોફિટ થાય, ફાયદો થાય. બરાબર, ઘણા સંબંધ એવા હોય કે આપણું નુકસાન થતું હોય પણ છતાં આપણે સંબંધ ટકાવી રાખતા હોય, પણ અહીંયા એવું નથી થતું. બંનેને ફાયદો થાય. चलो आगे ले जो હવે આગળ વાત કરીએ. હજી મૂળની અંદર તે થોડી માહિતી જે છે આપણે પ્રાપ્ત કરવાની છે. લાસ્ટ પોઈન્ટ આપણે એવો લેવો હતો કે મૂળની અંદર સોટીમય મૂળ તંત્ર અને કવક તંતુ જે પાઇનસ ની અંદર જોવા મળે છે, તો એને હવે આગળ વધારીએ. જો તો અનાવૃત બીજધારીના મૂળ વિશે જ વાત કરવાની છે. અને એક બીજું ઉદાહરણ જોવાનું છે જેનું નામ છે પ્રાવર મૂળ. પ્રાવર મૂળ
કે પ્રાવર મૂળ પહેલા આપણે સમજશું, પણ સૌથી પહેલા પ્રાવર મૂળના ઉદાહરણ વિશે જોઈ લઈએ કે પ્રાવર મૂળ જે છે એ કયા પ્રકારની અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળશે. તો સાયકસમાં પ્રાવર મૂળ શું છે? તો પ્રાવર મૂળ અને નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયાનો સમન્વય છે. મૂળ અને નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. શબ્દ નાઇટ્રોજન સ્થાપક છે એટલે આપણે સમજી શકીએ છીએ કે વનસ્પતિઓમાં શું છે કે જે વાતાવરણમાં રહેલો 78% N2 એટલે કે નાઇટ્રોજન છે એ સીધો નથી શોષી શકતી, પણ એ ત્રણ સ્વરૂપે શોષાય છે, એટલે કે NH4+ એટલે કે એમોનિયમ આયન, NO3- એટલે કે નાઇટ્રેટ આયન અને NO2- એટલે કે નાઇટ્રાઇટ આયન સ્વરૂપે શોષાય છે. તો આ નાઇટ્રોજન સ્થાપક ઘટકો જે છે એ વાતાવરણના નાઇટ્રોજનનું રૂપાંતરણ જે છે આ ત્રણ સ્વરૂપમાં કરી નાખે છે, જેના કારણે શોષણમાં સરળતા પડે અને પ્રક્રિયા જે છે આગળ વધારી શકાય. બીજા નંબર ઉપર વાત કરીએ પ્રકાંડની, કે અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર રહેલું પ્રકાંડ જે છે એ કેવું છે. તો પ્રકાંડના બે પ્રકાર પાડશું આપણે. એક તો શાખિત પ્રકાંડ અને બીજા નંબર ઉપર અશાખિત પ્રકાંડ. શાખિત પ્રકાંડ જે છે એ શાખાઓમાં વિભાજિત હોય છે, શાખાઓમાં વિભાજિત હોય છે, અને આ શાખાઓમાં વિભાજિત હોતું નથી. શાખિત પ્રકાંડ શાખાઓમાં વિભાજિત છે, અશાખિત પ્રકાંડ શાખાઓમાં વિભાજિત નથી. તો શાખિતની અંદર સૌથી પહેલા આપણે જોશું પાઇનસ અને સિટ્રસ. પાઇનસ અને સિટ્રસ, અને આની અંદર આપણે ઉદાહરણમાં સાયકસ જે છે અશાખિતમાં સાયકસ, શાખિતમાં પાઇનસ અને સિટ્રસ. તો કેવા શું માંગે છે પ્રકાંડ જો સમજો કે ઉદાહરણ તરીકે આ સામાન્ય પ્રકાંડ છે. જો પ્રકાંડ આવી રીતે છે તો એ અશાખિત થઈ ગયું કહેવાય, પણ જો એમાંથી શાખાઓ નીકળતી હોય તો એ શાખિત પ્રકાંડ થયું કહેવાય. બરાબર? એટલે આવી રીતે શાખિત પ્રકાંડ જે છે આવું તમને જોવા મળશે. પર્ણ, એના પછી પર્ણની વાત કરીએ તો પર્ણ જે છે એ સાદા અને સંયુક્ત બંને પ્રકારના હોય છે. સાદા પર્ણ અને સંયુક્ત પર્ણ, બે અલગ અલગ પ્રકારના પર્ણ જે છે એ જોવા મળશે. સાદા પર્ણ જે છે એ સિમ્પલ ફોર્મમાં હોય, જે અત્યારે આપણે જોઈશું ફોર એક્ઝામ્પલ કે આવી રીતે. આ સાદું પર્ણ છે. સંયુક્ત પર્ણની અંદર શું થાય કે પર્ણ જે છે આખે આખો ભાગ જે છે એ પર્ણિકામાં વિભાજિત થઈ જાય. એના ઘણા બધા પેટા પ્રકાર આવશે, અમુક આપણા સિલેબસમાંથી નીકળી ગયા છે એટલે અત્યારે ડિટેલમાં ખૂબ સમજાવી છે. તો સાદા પર્ણમાં એક સંયુક્ત પર્ણ, એક આખે આખું સમગ્ર પર્ણ સંયુક્ત પર્ણમાં નાની નાની કણિકાઓ સ્વરૂપે જોવા મળશે. એટલે કે બે પ્રકારના સાદા અને સંયુક્ત બે પ્રકારના પર્ણ જે છે જોવા મળે છે. પિચ્છાકાર પર્ણ સાયકસમાં છે. પિચ્છાકાર પર્ણ ઉદાહરણ છે સાયકસ. તો પીછાકાર પર્ણ એટલે કે પીછા જેવા આકારનું, જેમ આપણે જોયું છે એવું પીછા જેવા આકારનું પર્ણ હોય. સાયકસ ની અંદર શું થાય છે, સાયકસમાં આવેલા આવા પર્ણ એટલે કે પીછાકાર પર્ણ ઘણા લાંબા સમય સુધી માતૃ વનસ્પતિને વળગી રહે છે અથવા તો ચોંટી રહે છે.
ઘણા લાંબા સમય સુધી માતૃ વનસ્પતિને ચોંટી રહે છે. બીજું કે અનાવૃત બીજધારી વનસ્પતિ ની લાક્ષણિકતા શું છે? તો પવન, ભેજ અને તાપમાન. વધુ પડતો પવન, વાતાવરણમાં ભેજ, તાપમાન, ટેમ્પરેચર, આ બધા સામે અનાવૃત બીજધારી વનસ્પતિઓ લડત આપવાનું કાર્ય કરે છે. અને કેપેસિટી છે કે ગમે એવી પરિસ્થિતિ હશે તો પણ અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ ઉછરી શકે. આગળ અનાવૃત બીજધારીનો એક પ્રકાર એટલે શંકુધારી વનસ્પતિ કોનિફર્સ તરીકે ઓળખાય. શંકુઓ જે છે પ્રાપ્ત કરે. વનસ્પતિ પર ઘણા બધા શંકુ, નર અને માદા શંકુ જે છે તમને જોવા મળે. તો એના વિશે થોડી વાત કરવાની છે કે શંકુધારી વનસ્પતિની અંદર શું લાક્ષણિકતાઓ છે. શંકુધારી વનસ્પતિની વાત કરીએ. શંકુધારી વનસ્પતિઓ કોનિફર્સ કહેવાય. વિશિષ્ટ કેટલાક લક્ષણો જે છે ધરાવે છે જેના વિશે આપણે જોશું કે શંકુધારી વનસ્પતિઓ જે છે એના પર્ણ સોય જેવા અણીદાર હોય છે. સોય જેવા અણીદાર પર્ણો ધરાવે છે. આ પર્ણોની માત્રા સોય જેવા અણીદાર પર્ણો ધરાવશે. સાથે સાથે એમાં જાડું ક્યુટિકલ નું આવરણ આવેલું હોય છે. આવરણ આવેલ છે અને સાથે સાથે નિમગ્ન વાયુ રંધ્રો આવેલા છે. 3 ફેસ. બરાબર. આ બધાનું કાર્ય જે છે એક જ છે કે પાણીનો વ્યય જે છે એ અટકાવે. પાણીનો વ્યય અટકાવવાનું મુખ્ય કામ જે છે આ બધા કરતા હોય છે. કેવી રીતે? તો જનરલી આપણે એક કોન્સેપ્ટ સમજવાનો છે કે જેનું નામ છે બાષ્પોત્સર્જન. બાષ્પીભવન શબ્દ તમે સાંભળેલા છે. બરાબર કે ભાઈ ભણાવે અને આપણને મગજમાં ન ઉતરે તો એ બાષ્પીભવન થઈ ગયું કહેવાય. તો બાષ્પોત્સર્જન વનસ્પતિમાં જોવા મળતી એક પ્રકારની ક્રિયા છે કે જેની અંદર શું થાય છે કે વનસ્પતિની અંદર રહેલું પાણી, વનસ્પતિમાં આવેલ પાણી વરાળમાં રૂપાંતરિત થઈ જાય. રૂપાંતરિત થઈ જાય એટલે કે H2O જે લિક્વિડ ફોર્મમાં વનસ્પતિમાં છે, તાપમાન મળવાથી એ H2O જે છે એ ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને વરાળ બનશે. એટલે આ જે છે એ પાણી અને આ છે એ પાણી વરાળ. તો આ પ્રક્રિયા વનસ્પતિની અંદર થાય છે એટલે બાષ્પોત્સર્જન કહેવામાં આવે. જો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અટકાવવી હોય તો વનસ્પતિ શું કરે છે? તો કે જો સોય જેવા અણીદાર પર્ણ ધરાવે. સામાન્ય પર્ણ અને સોય જેવા અણીદાર પર્ણમાં ફેર શું છે એ સમજી લઈએ. તો સોય જેવા અણીદાર પર્ણ આવા હોય
અને સામાન્ય પર્ણ જે છે આવું હોય. તો બંનેની અંદર તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ બંનેની અંદર મેઇન કોન્સેપ્ટ જે છે એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અહીંયા શું અસર કરે છે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ સમજો. અહીંયા ઓછું અહીંયા વધારે છે. તો જેમ જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ એમ પ્રક્રિયા વધુ થશે. અને જેમ જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું તો પ્રક્રિયા ઓછી થશે. તો અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે અને અહીંયા એ ક્ષેત્રફળ જે છે એ ઓછું છે. તો સામેની બાજુ આપણે જોઈ શકીએ કે જો આવા કોણ ધરાવે તો બાષ્પોત્સર્જન વધારે થાય, પ્રક્રિયા બાષ્પોત્સર્જનની છે, પણ આવામાં બાષ્પોત્સર્જન ઓછું થાય. બીજા નંબર પર છે જાડું ક્યુટિકલનું આવરણ. તો કે પર્ણની જે સપાટી છે, ઉદાહરણ તરીકે પર્ણની અંદર આવા કોષો આવેલા છે, અધિસ્તરીય કોષો પર્ણમાં હોય, સૌથી ઉપરની બાજુ આવેલા હોય લાઈક ધીસ. તો આવા અધિસ્તરીય કોષો જે છે, અધિસ્તરીય કોષો, જો આવા કોષો પર સીધો સૂર્યપ્રકાશ પડે ને તો બાષ્પોત્સર્જન વધારે થાય. એટલા માટે વનસ્પતિ પણ થોડી હોશિયાર હોય છે, એટલે પોતાની પર્ણની સપાટીને હવાઈ અંગો કે જે હવાના સંપર્કમાં છે, એટલે કે પ્રકાંડ અને પર્ણ, એની ઉપર આવું આવરણ આવેલું હોય કે જેને ક્યુટિકલનું આવરણ કહેવાય. ક્યુટિકલનું આવરણ. આ ક્યુટિકલનું આવરણ જો જાડું હોય તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ધીમી થાય, અને જો આ આવરણ પાતળું હોય તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ઝડપી થાય. એટલે એવી વનસ્પતિ કે જેને પાણી ધીમે ધીમે ગુમાવવું છે અથવા તો ઓછા માત્રામાં પાણી ગુમાવવું છે, એ જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે, અહીંયા ધરાવે છે. નિમગ્ન વાયુરંધ્રો, ખૂંપેલા ઊંડાણપૂર્વક આવેલા વાયુરંધ્રો, વાયુરંધ્ર સ્ટોમાટા તરીકે ઓળખાતી રચના છે. વાયુરંધ્રની રચના જે છે બહુ જ સામાન્ય છે. આપણે દ્વિદળી વનસ્પતિના વાયુરંધ્ર જે છે એ દોરી નાખીએ આવી રીતે. આવા વાયુરંધ્ર આવેલા હોય. વાયુરંધ્રની વચ્ચેની બાજુએ આવું છિદ્ર આવેલું હોય કે જેને રંધ્ર અથવા તો છિદ્ર તરીકે ઓળખવામાં આવે. આ જે રેડ કલરના બે તમે જુઓ છો એને રક્ષક કોષો કહેવામાં આવે, ગાર્ડ સેલ્સ. અને ફરતેની બાજુએ જે બીજા આવેલા છે, બીજા આવા કોષો આવેલા હોય જેને સહાયક કોષો કહેવામાં આવે. અહીંયા આવી રીતે ટપકા હોય, ટપકા ખરેખર હરિતકણના હોય, બરાબર. તો આવી રચના હોય. હવે જો વાયુરંધ્ર સપાટી પર હોય ને તો રંધ્રમાંથી શું થાય કે પાણીના અણુઓ વાયુ રૂપમાં બહાર આવી જાય, પણ જો નીચે ખૂંપેલા હોય ને તો પ્રક્રિયા ઓછી થઈ શકે. એટલા માટે નિમગ્ન વાયુરંધ્ર જે છે એની અંદર જોવા મળશે. હવે આપણે એની અંદર આગળ એક મુદ્દો ચર્ચામાં લેવાનો છે જેનું નામ છે બીજાણુજનક અવસ્થા. અનાવૃત બીજધારી માટે બીજાણુજનક અવસ્થા શું છે? તો કે અનાવૃત બીજધારી માટે બીજાણુજનક અવસ્થા જે છે એ એકકીય છે, એટલે કે સિંગલ એન એટલે કે હેપ્લોઇડ છે, બરાબર. હવે આ એકકીય અવસ્થા જે છે એ બે પ્રકારના બીજાણુઓ સર્જે છે. બે પ્રકારના બીજાણુ, એમાં એક જે છે એ લઘુ બીજાણુઓ તરીકે ઓળખાય છે અને બીજી જે અવસ્થા જે છે એ મહા બીજાણુઓ તરીકે ઓળખાય છે, બરાબર. લઘુ અને મહા બીજાણુ, આ બંને બીજાણુઓ જે છે એ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય. આ બંને બીજાણુઓ બીજાણુ ધાનીમાં સર્જાય અથવા તો ઉદ્ભવે.
જો એ જ અવસ્થા શરૂ રાખવાની છે આપણે બીજાણુજનક અવસ્થા વિશે જોઈએ. તો બીજાણુજનક અવસ્થા વિશે આપણે 3 પોઈન્ટ જોયા કે એકીય અવસ્થા છે, બે પ્રકારના બીજાણુ, લઘુ બીજાણુ અને મહાબીજાણુ સર્જાય છે અને બંને બીજાણુ ધાનીમાંથી ઉદ્ભવશે, એટલે કે બંનેનું સર્જન સ્થાન જે છે એ બીજાણુ ધાની છે. તો હવે અહીંયાથી વાત આગળ વધારીએ. જો છેલ્લો પોઈન્ટ આપણે જોયો કે બે પ્રકારના બીજાણુ બીજાણુ ધાનીમાંથી સર્જાય છે, બરાબર. હવે બીજાણુ ધાની કેવી રચના છે જોઈએ. તો બીજાણુ ધાની વિશે વાત કરવાની છે કે અનાવૃત બીજધારી વનસ્પતિ કે જેમાંથી બીજાણુ સર્જાય છે કેવી રચના છે. તો કે શિથિલ સંગઠિત અને શંકુ આકારની રચના છે. ત્રણ શબ્દ છે, શિથિલ, સંગઠિત, શંકુ આકારની રચના છે, જે શંકુ સ્વરૂપે અક્ષ પર કુંતલાકાર ગોઠવાયેલી છે. શંકુ સ્વરૂપે અક્ષ ઉપર કુંતલાકાર રીતે ગોઠવાયેલ છે. આ બીજાણુ ધાનીની માહિતી. હવે બીજું કે જે બે વાત કર્યા બીજાણુ ધાનીમાંથી બે પ્રકારના બીજાણુઓ જે છે સર્જાય છે. આપણે કઈ બે પ્રકારના બીજાણુ, જેની અંદર એક આપણે સમજીએ લઘુ બીજાણુ અને બીજા નંબર ઉપર મહાબીજાણુ. તો જે આ લઘુ બીજાણુ અને મહાબીજાણુ વિશે વાત કરવાની છે, એમાં સૌથી પહેલા લઘુ બીજાણુ પર્ણ અથવા તો લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ પર્ણ એવી રચના કે જ્યાં લઘુ બીજાણુ જે છે સર્જાય છે, અથવા તો લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધાની આ બે રચનાને ધારણ કરતું શંકુ જે છે, ધારણ કરતું શંકુ, એને એક નામ આપ્યું છે આપણે લઘુ બીજાણુ ધારણ નર શંકુ કહેવામાં આવે. લઘુ બીજાણુ ધારણ નર શંકુ તરીકે ઓળખશું, બરાબર. તો લઘુ બીજાણુ ધારક અથવા તો નર શંકુ આવા બે શબ્દ જે છે એની મદદથી એને ઓળખવામાં આવશે લઘુ બીજાણુ પર્ણવાળી રચના. બીજું કે લઘુ બીજાણુઓ જે છે, આજે આપણે વાત કરી છે લઘુ બીજાણુઓની. આ લઘુ બીજાણુઓ હવે આગળ વધે છે. તો લઘુ બીજાણુઓ જે છે નરજન્યુ પેઢી વિકસાવે છે. આગળ વધી નરજન્યુ પેઢી વિકસાવે. આગળ વધે છે નરજન્યુ પેઢી જે છે લઘુ બીજાણુ વિકસાવે છે કે જેની અંદર આ જે કોષો હોય, આ કોષોમાં ઘણો બધો ઘટાડો થઈ નરજન્યુ કોષો બને છે. એટલે કે અહીંયા તમારી પાસે જે લઘુ બીજાણુના કોષો હશે એની અંદર ઘણો બધો ઘટાડો થઈને નરજન્યુ કોષો જે છે એ બને છે, બરાબર છે. અને આ જે નરજન્યુ કોષો જે છે એને પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખી નાખીએ નરજન્યુ કોષો જે પરાગરજ તરીકે ઓળખાશે.
હવે જે રીતે આપણે આગળ વાત કરી એમ મહાબીજાણુઓની વાત કરીએ, લઘુ બીજાણુઓની જેમ જ મહાબીજાણુ પર્ણ અથવા તો મહાબીજાણુ ધાની જે છે આ ધારણ કરતું શંકુ એને અહીંયા આપણે લઘુ બીજાણુની વાત કરીએ એટલે અહીંયા લખ્યું હતું લઘુ બીજાણુ ધારક, અહીંયા લખીશું મહાબીજાણુ ધારક અથવા માદા શંકુ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેને માદા શંકુ જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. હવે પાઇનસ ની અંદર વાત કરી તો એક જ વૃક્ષ ઉપર નર અને માદા શંકુ ઉછળશે. પાઇનસ તો આમાં એક જ વૃક્ષ ઉપર નર શંકુ અને માદા શંકુ ઉછરે છે અથવા તો જોવા મળે છે. જ્યારે સાયકસમાં પાઇનસ અને અહીંયા આપણે વાત કરી સાયકસમાં જુદા જુદા વૃક્ષો ઉપર જુદા જુદા વૃક્ષો ઉપર નર શંકુ અને માદા શંકુ ઉછરે છે. બે ખાસ ઉદાહરણ યાદ રાખવાના, બરાબર? લાસ્ટમાં આપણે જે વાત કરી એના સિવાય બીજી એક વાત કરવાની છે કે હવે નર અને માદા શંકુની વાત કરી તો નર અને માદા ઘટકો સમજવા પડશે. તો એની અંદર જોઈએ લાસ્ટ પોઈન્ટ આપણે કો સમજ્યા હતા કે સાયકસ ની અંદર નર અને માદા શંકુ જે છે જુદા જુદા વૃક્ષો પર ઉગે અને પાઇનસ ની અંદર નર અને માદા શંકુ જે છે એક જ વૃક્ષ ઉપર જોવા મળશે. તો નર અને માદા શંકુ જે છે નર ઘટકો અને માદા ઘટકો બે ઘટકો જે છે ધરાવશે અલગ અલગ ઘટકો. તો હવે થોડું એ જોવાનું છે કે એ ઘટકો જે છે એની ઉત્પત્તિ જે છે કેવી રીતે થશે એ સમજવાનું છે આપણે. તો સૌથી પહેલા પ્રદેય જે છે એક પોઈન્ટ જે છે પ્રદેયના એક કોષમાંથી પ્રદેય નામની રચના છે આકૃતિ સહિત સમજાવીશ. મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે. મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે એટલે કે એમાંથી બને છે. મહાબીજાણુ માતૃકોષ શબ્દ MMC તરીકે ઓળખાશે એટલે કે મેગાસ્પોર મધર સેલ. MMC મેગાસ્પોર મધર સેલ. MMC જે છે એ દ્વિતીય રચના છે, યાદ રાખજો. ડિપ્લોઇડ રચના છે MMC. બીજું કે પ્રદેય જે છે આની વાત કરવાની છે. પ્રદેય એ આવરણોથી રક્ષાયેલ રચના છે. એ આવરણોથી રક્ષાયેલ રચના છે એટલે કે પ્રદેયની ફરતે આવરણ આવેલા હોય છે એવું પણ તમે
લખી શકો. અને આ સંયુક્ત રચના અંડક તરીકે ઓળખાય છે. 3 પોઈન્ટ. હૃદય કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ જે છે એ રચાય છે. જો આવી હૃદયની રચના આવેલી હશે. આવા કેટલાક એની ફરતે આવરણો હોય. અંદરની બાજુએ આવી રચના જે છે આવેલી હોય છે, હૃદયની રચના જેને આપણે કહીએ છીએ. અને એની અંદર એક જ કોષ આવેલો હોય છે. આવી રીતે એક જ કોષ. અને આ કોષ એવો કોષ છે કે આ કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ સર્જાશે. મહાબીજાણુ માતૃકોષ જે છે એ સર્જાય છે. બરાબર. તો આવી રચના જે છે એની અંદર જોવા મળશે. સંયુક્ત રીતે આપણે અંડક નામ આપી દીધું છે. બીજું કે અંડક મહાબીજાણુ પર્ણ પર ઉછરે છે અને ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે. અંડક મહાબીજાણુ પર્ણ ઉપર ઉછરે છે અને ગુચ્છાદાર બની માદા શંકુ જે છે ધરાવે છે. એટલે ઇન શોર્ટ માદા શંકુ બનશે શેમાંથી? અંડકમાંથી બનશે. બરાબર. બીજું કે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામશે અને એકકીય મહાબીજાણુ બનાવે છે. ચાલો તો આ છે મહાબીજાણુ માતૃકોષ. જે મુજબ હમણાં આપણે વાત કરી હતી કે દ્વિકીય રચના છે, એ અર્ધીકરણની પ્રક્રિયા દર્શાવશે. હવે અર્ધીકરણ તમે જાણો છો કે ભાઈ 2n હોય તો છેલ્લે શું થઈ જશે? n થઈ જશે. એટલે અર્ધીકરણની પ્રક્રિયાના પરિણામે એકકીય મહાબીજાણુ બનાવે છે. એકકીય મહાબીજાણુઓ બનાવે છે. અને આ જે છે એ એકકીય મહાબીજાણુ જે છે આગળ જે છે માદા બીજાણુમાં સર્જાશે. અર્ધીકરણ જો ન ખબર તો એકવાર જોઈ લે તમે કે ભાઈ આવા 2n ઘટકો હોય તો પહેલું અર્ધીકરણ થાય એટલે સંખ્યા અડધી થઈ જાય. પછી બીજું અર્ધીકરણ થાય એટલે સંખ્યા હોય એટલી ને એટલી જ રહે, પણ માત્ર કોષોની સંખ્યા વધતી જાય. એટલે કે અર્ધીકરણ જો દ્વિકીય કોષમાં થાય તો છેલ્લે તમને બધા એકકીય કોષો જે છે એ પ્રાપ્ત થશે. જો અર્ધીકરણ દ્વિકીય કોષમાં થાય તો મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ્સ જે મુજબ વાત કરી એ મુજબ દ્વિકીય પ્રકારનો જે છે કોષ છે. હવે એકકીય મહાબીજાણુ જે છે એ બનાવે છે એ વાત પૂરી થઈ ગઈ. પછી એ બહુકોષીય માદા જન્યુમાં વિકાસ પામે છે. આ આગળ જઈને બહુકોષીય માદા જન્યુમાં વિકાસ પામે છે. અને આ બહુકોષીય માદા જન્યુ 2 કે 3 જેટલી સ્ત્રી અથવા તો માદા ધાની જે છે એ સ્ત્રી જન્યુધાનીઓ સર્જે છે. તો આ આખી પ્રોસેસ જે છે એની અંદર થશે સ્ત્રી જન્યુધાની જે છે એ સર્જવાનું. બરાબર. બીજું કે દ્વિઅંગી અને ત્રિઅંગીની થોડી કમ્પેરિઝન કરીએ તો દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિઓની જેમ અનાવૃત બીજધારી વનસ્પતિ જન્યુજનક અવસ્થા મુક્ત સ્વતંત્રી નથી, અથવા મુક્ત સ્વરૂપમાં સ્વતંત્ર જે છે એ નથી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. એટલે કે એક જ જગ્યાએ ટકી રહીને બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જળવાયેલ છે. મુક્ત નથી, એક જ જગ્યાએ સ્થાયી રહી ઘટકો ધરાવે છે. એટલે કે ધાનીઓની અંદર જે મુજબના જન્યુઓ છે એવા ઘટકો જે છે એની અંદર જોવા મળશે.
બીજું કે લઘુ બીજાણુધાનીની વાત કરીએ તો લઘુ બીજાણુધાની જેમ કે ભાઈ આપણે મહાબીજાણુ વિશે વાત કરી તો લઘુ બીજાણુધાની જે છે આ પરાગરજ ઉત્પન્ન કરશે, પરાગરજ ઉત્પન્ન કરે છે। આ પરાગરજ જે છે એ પવન દ્વારા માદા ઘટકો સુધી પહોંચી જશે, માદા ઘટકો સુધી પહોંચે અને નર ઘટક જે છે એ માદા ઘટક સુધી પહોંચવાની પ્રક્રિયાને તમે ભણી ગયા છો આગલા ધોરણમાં પરાગ નયનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। જો છેલ્લો જે પોઈન્ટ લખ્યો છે એને અનુસંધાને વાત કરવાની છે, આટલા ભાગની જરૂર છે આપણે, બરાબર છે। ટોપિક પૂરો થવા આવ્યો છે, એક પોઈન્ટ જે છે સમજવાનો છે। છેલ્લે આપણે એ વાત કરી કે લઘુ બીજાણુધાની જે છે પરાગરજ ઉત્પન્ન કરે છે, પવન દ્વારા એ માદા ઘટકો સુધી પહોંચે છે। તો ચાલો નર અને માદા ઘટકો ભેગા થશે, તો ભેગા થવા માટે અહીંયા રચના જે છે થોડી એવી અલગ છે, અહીંયા પાણી નથી, આપણે આગળ ઘણી વખત પાણી જોયું લીલી માદરી હિંગીમાં, એવું નથી અહીંયા, બરાબર। એટલે કે પવન દ્વારા વહન પામી મહાબીજાણુ પર્ણ પર પરાગરજ પવન દ્વારા વહન પામી મહાબીજાણુ પર્ણ સુધી પહોંચી જાય છે અને ત્યાં આવે ખુલ્લા અંડકમાં પ્રવેશે છે। અંડક જે છે ખુલ્લા છે, આવરણ નથી, ઓલરેડી આપણે જોઈ ગયા છીએ। તો ખુલ્લા અંડકમાં પ્રવેશે છે જ્યાં છિદ્રો આવેલા છે અને ત્યારબાદ ફોર એક્ઝામ્પલ એવું સમજી લો કે આવી રીતે અંડક જે છે આવેલું છે, બરાબર। તો અહીંયા જે છે ઘટકો જે છે નર ઘટકો અહીંયા પહોંચે છે, છિદ્રો જેવી ઘણી બધી રચનાઓ છે અહીંયા, એવું ધારી લો નર ઘટકો આ છિદ્ર જેવી રચના, પછી આની નલિકા જે છે વિકસાવે છે કે જેને કહેવામાં આવે છે પરાગ નલિકા, અંગ્રેજીમાં પોલન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે। આ પરાગ નલિકા જે છે એ પરાગ નલિકા નર ઘટકો ધરાવે છે, નર ઘટકો અથવા તો જેને આપણે નર જન્યુઓ કહીએ છીએ, આ નર ઘટકો અથવા તો નર જન્યુ જે છે એની હાજરી જે છે એ ધરાવે છે અને તેનું વહન થશે, સ્ત્રી જન્યુધાનીના મુખ પાસે દ્રવ્ય મુક્ત થશે। આ ઘટકો આગળ વધી એટલે કે પરાગ નલિકાની લંબાઈમાં વધારો થયો, લંબાઈમાં વધારો થાય છે અને જેના કારણે શું થાય છે તો કે નર ઘટકો સ્ત્રી જન્યુધાનીના મુખ પાસે મુક્ત થાય છે, સ્ત્રી જન્યુધાનીના મુખ પાસે દ્રવ્યો મુક્ત થાય છે એટલે કે નર ઘટકો નરજન્યુ મુક્ત થાય। પછી શું થાય તો કે ફલનની પ્રક્રિયા થાય, જે આપણે જોઈ છે ઘણા બધા સમયથી, એટલે કે નર ઘટક અને માદા ઘટક જે છે એટલે કે મેલ એન્ડ ફિમેલ બંને પોતાના જન્યુઓ જે છે એ ધરાવશે, n અને n બંને ભેગા થઈને 2n નામની રચના બનાવે છે કે જેને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મનજ કે ઝાયગોટ તરીકે ઓળખતા। તો હવે જે આ ફલિતાંડ છે એ ફલિતાંડનું નિર્માણ જે છે થઈ ગયું છે, તો ફલિતાંડ જે છે એનું રૂપાંતરણ હવે થઈ જશે ભ્રૂણમાં, ફલિતાંડનું રૂપાંતરણ થઈ જશે ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો। તમને સમજાવેલું તો આગળ પણ એક વખત કે ફલિતાંડ જે છે એ આવી રીતે બે કોષીય અવસ્થા છે, જ્યારે ભ્રૂણ જે છે આવા ઘણા બધા કોષો ધરાવતી મોટી અવસ્થા છે, બરાબર। તો આ જે છે એ બની ગયું આપણું ફલિતાંડ અને આ જે છે થઈ ગયું ભ્રૂણ। છેલ્લે
જે અંડક જે છે છેલ્લે આપણે વાત કરવાની છે જે અંડક આપણે આપ્યું છે બરાબર એ અંડક બીજમાં રૂપાંતરણ થઈ જશે ફલિતાંડનું રૂપાંતરણ ભ્રૂણમાં અને અંડકનું રૂપાંતરણ બીજમાં થશે એટલે આ રીતે ફલનની પ્રક્રિયા જે છે આખી અનાવૃત પિત્તરી વનસ્પતિમાં થશે તો બસ આજે આટલું જ રાખીએ બરાબર બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું